નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ગોત્રીમાં ભારદારી વાહનની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત થયું હતું। ક્રોકેટ મિક્સરના તોતિંગ પૈડા મહિલા પર ફરી પડ્યા હતા, જ્યારે બાળકનો આબાદ બચાવ થયો હતો। વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય મળી રહે તેની રજૂઆત કરવામાં આવી હતી। વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડ્યો હતો, જેને લઈ ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા। હવે જોઈએ વિગતવાર સમાચાર। ગોત્રીમાં ભારદારી વાહનની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત થયું હતું। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સોમવારે સવારે વધુ એક ઘટના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બની છે। નીલાંબર સર્કલ પાસે ક્રોકેટ મિક્સર મશીન ડમ્પર લઈ જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લેતા સ્થળ પર મોત થયું હતું, જ્યારે બાળકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે। આ બનાવને પગલે ગોત્રી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। શહેરના ગોત્રી નીલાંબર સર્કલ પાસે અકસ્માત સર્જાતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। શહેરમાં પ્રતિબંધ હોવા છતાં ભારદારી વાહને વધુ એક યુવતીનો ભોગ લીધો છે। ક્રોકેટ મિક્સર લઈને જતા ડ્રાઈવરે યુવતીને અડફેટે લીધી હતી। આ યુવતી બાળકને લઈને પસાર થતી હતી ત્યારે આ ઘટના બની હતી। આ ઘટનામાં જીવ ગુમાવનાર મહિલાનું નામ હિમાની શ્રીમાળી હોવાનું સામે આવ્યું છે, જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો છે। આ ગોઝારા અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા। આ બનાવને પગલે તાત્કાલિક સ્થળ પર એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી હતી અને અકસ્માત ચાલક અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી હતી। અને નીલાંબર સર્કલ આગળ આ ટ્રક ઉપર આગળ ઊભી રહી હતી, તેની અંદર એક સિગ્નલ પર બેન ઊભા હતા। એ સિગ્નલ પર બેનને આ ટ્રક વાળાએ જોયું પણ નથી અને કંઈ પણ નહીં, ડાયરેક્ટ પીધેલી એટલી બધી પીધેલાની હાલતમાં હતો કે એને બેન પણ નહીં જોયા કે કંઈ પણ નહીં। એને એટલી બધી તો શું ઉતાવળ હતી કે કોઈની બેન દીકરી માં હતી, નાની છોકરી હતી, ફૂલ જેવી 3 વર્ષની, એ પણ મરી ગઈ છે। છોકરી જેવી જ છે, સોરી, એને દવાખાને મોકલવામાં આવી છે। જે બેન હતા એ એક્ટિવા ચલાવીને જઈ રહ્યા હતા, એ પણ મરી ગયા છે। તો સરકારને નમ્ર એટલી અપીલ છે કે આવા ભારે વાહનો બંધ કરાવો, જેથી આપણી બેન દીકરીઓ હોય બહેનો બધા બચી શકે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર। વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય મળી રહે તેની રજૂઆત કરવામાં આવી હતી। તાજેતરમાં જ વડોદરામાં વરસાદ સર્જી તારાજી અને પૂરની પરિસ્થિતિમાં વડોદરા જિલ્લા તાલુકાના નાગરિકોનું ખૂબ મોટું નુકસાન થયું છે, જેને જોતા આજરોજ વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય મળી રહે તેની રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ અધિકારીઓને કારણે વડોદરાને આ મહાવિનાશક પૂરનો સામનો કરવો પડ્યો છે, તે તમામની સામે કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ વડોદરા જિલ્લા પંચાયત ખાતે તમામ કોંગ્રેસી કાર્યકર આગેવાનો વડોદરાની પ્રજાની લાગણી સાથે ઊભા રહી તેમના માટે રજૂઆત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપ જાણો છો એ પ્રમાણે કે ઘણા છેલ્લા 5-7 દિવસ પહેલાં જે અતિશય વરસાદ પડ્યો હતો, 12 થી 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, એના કારણે સમગ્ર વિસ્તારની વડોદરા તાલુકાની ઉત્તર અને દક્ષિણ બંને ભાગોની અંદર ઘણી બધી નદીઓ આવેલી છે। આ બાજુ મહીસાગર છે, વિશ્વામિત્રી છે, પેલી બાજુ ઢાઢર છે, ઘણી એવી નદીઓના કારણે પૂર ઘરોમાં ઘૂસી ગયા હતા અને માલહાલને જાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું। એના અનુસંધાનમાં જે સરકાર દ્વારા કેશ ડોલ વ્યક્તિ દીઠ 100 રૂપિયા અને ઘર વખરી પેટે 2500 રૂપિયા જે આપવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। એમની મજાક ઉડાવવામાં આવેલી છે, જેથી કરીને એમને યોગ્ય વળતર આપે એવી અમારી માંગણી છે। મેક્સિમમ ઘર વખરી પેટે એમને 15 થી 20 હજાર જેવું મળવું જોઈએ અને વ્યક્તિ દીઠ એમને જે 4 થી 5 દિવસ જે પાણી ભરેલું હતું એને પણ યોગ્ય વિચાર કરીને ફેરવિચાર કરીને એમને યોગ્ય પૈસા મળવા જોઈએ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડ્યો હતો, જેને લઈને ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા. વડોદરાના ગોવર્ધન નાથજીની હવેલી પાસે BOB બેંકની સામે BCP રોડ પર વધુ એક મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. ભૂવો એટલો મોટો છે કે ભૂવો વધતો જાય છે, જ્યારે ભૂવાને વ્હીકલ મૂકીને કોર્ડન કરવામાં આવ્યું છે. જ્યારે વડોદરા શહેરમાં અનેક ભૂવાઓ પડ્યા છે. હાલમાં કામગીરી ચાલુ પણ છે. આજે એક વધુ મોટો ભૂવો પડ્યો હતો, જ્યારે ભૂવાની જાણ થતાં ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે વાત કરી હતી. જલ્દીમાં જલ્દી કામગીરી પૂર્ણ થશે તેવું ધારાસભ્ય કહેવા મુજબ જણાવવામાં આવ્યું હતું. આજરોજ અમે ગાય સર્કલથી અલકાપુરી વાળો જે રોડ છે ત્યાંથી જઈ રહ્યા હતા. ત્યાં હવેલી સંગીત પાસે ઉર્મી સોસાયટી આવેલી છે. એ રોડ પર ખૂબ મોટો ભૂવો હજુ હમણાં તાજેતરમાં જ પડ્યો છે. તમે જોઈ શકો છો કે ભૂવો ખૂબ જ મોટો છે અને હજુ જેમ જેમ વાહનો જઈ રહ્યા છે તેમ તેમ ભૂવો મોટો થતો જાય છે. તો હું તમારા દ્વારા કોર્પોરેશનને જાણ કરવા માંગીશ કે જલ્દીથી જલ્દી આની કામગીરી કરવામાં આવે, જેથી કરીને આગળના સમયમાં કોઈ મોટી જાનહાનિ ના થાય અને લોકોને અવર જવરમાં મુશ્કેલી ના થાય. ये अभी खड्डा जो गिरा है वो पुरानी ड्रेनेज की लाइन है. इस लाइन पर 2005 में जब फ्लड आया था तब बड़ौदा में ये एरिया में अराउंड 39 फीट विश्वामित्री का पानी आया था. उस समय के ये भुए गिरे थे. वही लाइन है, ये पुरानी लाइन है. इसे पहले बंद कर दिया गया था लेकिन फिर से उसी पर भुए पड़े हैं, तो कुछ न कुछ उसमें अंदर टेक्निकलिटी रही होगी, खामी रही होगी, जो भी है. कॉरपोरेशन में अभी मैंने फ़ोन किया है, उनके बंदे आते ही होंगे और इसका जो भी करना है या पूर्ण उसको फिलअप करना है या उसको रिपेयर करना है वो डिसीजन तो कॉरपोरेशन. ये करीबन 60 के डेकेड में डाली हुई लाइन है. काफ़ी पुरानी और काफ़ी डीप है. 8 से 9 मीटर डीप लाइन है. 18 मीटर के अगर रास्ते पर उसको खुदाई करना पड़े तो पूरा रास्ता ही बंद कर देना पड़े, ऐसी परिस्थिति आके खड़ी होगी. तो ये टोटली बंद कर देनी है, उसको रिपेयर करनी है तो આ કોર્પોરેશન ही નક્કી કરી પાએगी. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર. લાંબા સમયના વિરામ અને અસહ ઉકળાટભર્યા વાતાવરણ બાદ સોમવારે બપોરે શહેરમાં મેઘરાજાએ મહેર કરી હતી. વડોદરા શહેરમાં ગત તારીખ 26 થી 29 ઓગસ્ટના રોજ પૂર બાદ વચ્ચે એકાદ બે દિવસ હળવા વરસાદી ઝાપટા બાદ અચાનક મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે હવામાન વિભાગ દ્વારા ગણેશ ચતુર્થીથી તારીખ 9 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી હતી. ત્યારબાદ 11 અને 12 સપ્ટેમ્બર, ત્યારબાદ તારીખ 15 થી 19 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ અચાનક વરસાદ વરસ્યો હતો. જોકે ગતરોજથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા લોકો અસહ ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. ત્યારે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ હળવો વરસાદ શરૂ થયો હતો. જોકે ઘણા વિસ્તારો વરસાદથી વંચિત પણ જણાયા હતા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક મગર આવી ચડ્યો હતો, જેથી શ્રીજીના વિસર્જનને લઈ ભક્તોમાં ભય ફેલાયો છે. વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક GEBના થાંભલા પર 2 માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા. તે દરમિયાન તેમને નીચે મગર જોવા મળતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને જાણ કરી હતી, જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખી મગરનું રેસ્ક્યુ કરવા સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં ભારે જહેમત બાદ તેઓએ આશરે 4 થી 5 ફૂટના મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યો હતો. નોંધનીય છે કે હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ શરૂ છે, ત્યારે વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક જારી ઝાકડા હોવાથી તેમજ તાજેતરમાં જ પૂરને કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસસ્થાન છોડવું પડ્યું હતું, જેથી વડોદરામાં રોડ રસ્તા તેમજ અવાવરી જગ્યા પર મગર જોવા મળી રહ્યા છે. ત્યારે વિસર્જન કરવા આવનાર ભાવિક ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્થ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે અને પછી અમે અહીંયા સાંજ પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામગીરી ચાલી રહી હતી અને 2 માણસો આપણે કામ કરી રહ્યા હતા. તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર 5 ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્થ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે. અમે સ્થાન પર પહોંચતા અમે પછી એ મગરને જોયો તો 5 ફૂટનો મોટો મગર હતો ને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપરત કરી દીધો છે, જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો. તળાવની બાજુમાં GEBના લાઇટના થાંભલા નીચે કોર્ટની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે. તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે
મગર રેસ્ક્યુ કરી લીધેલો છે, 5 ફૂટનો છે. જીબીની રાઈડ કરવા માટે ઉપર કામરે ચડ્યા હતા, નીચે કંઈ મગર જોવા મળે છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર. વડોદરામાં ગણેશજીની પ્રતિમા ખંડિત થવાના મામલામાં પોલીસે એક શખ્સની અટકાયત કરી હતી. વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 3 યુવક મંડળોની મૂર્તિઓ ખંડિત થતાં ભક્તોની લાગણી દુભાઈ હતી, જેને લઈને મંડળો દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ચોરી કરવા ઘૂસેલા આરોપી નવાપુરાના કૃણાલ વિનોદભાઈ ગોદડિયાની રવિવારે સાંજે અટકાયત કરી હતી. ચોરી કરતા મૂર્તિ ખંડિત થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આજ રોજ લગભગ 2 વાગ્યાની આસપાસ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકોએ આવીને અરજ કરેલ કે અમારે ત્યાં ગણપતિની જે મૂર્તિ બેસાડવામાં આવેલ છે તે ખંડિત થયેલ છે. એટલે આ મામલો થોડો સેન્સિટિવ જણાવતા રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી, એસીપી સી ડિવિઝન પોતે અને ઝોન 2 સોની સર તરત જ રાવપુરા પોલીસ સ્ટેશને આવી ગયા હતા અને ત્યાંથી પંડાલની વિઝિટ કરી હતી. વિઝિટ કરતાં અમને જાણવા મળેલ કે ત્યાં જે ગણપતિજીની મૂર્તિ છે એની સૂંઢ ખંડિત થયેલ છે અને એ દરમિયાન વાતોમાં જાણવા મળેલ કે બીજા બી એક જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર તેમજ પ્રગતિ યુવક મંડળ દાંડિયા બજાર ત્યાં પણ કંઈક આવી ઘટના બનેલ છે. તરત જ અમારા ઝોન સરની એલસીબી ટીમ તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનની ડિસ્ટાફને આ કામે લગાડ્યા હતા અને જે સીસીટીવી ફૂટેજ છે તે ચેક કરવા તરત રવાના કરેલ હતા. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અમને જયરત્ન 4 રસ્તા પાસેથી આ જે યુવક છે એ યુવકના જે ચહેરો છે એ ક્લિયર મળી આવેલ હતો અને તેના આધારે લોકલ ઇન્ટેલિજન્સની બાતમી મેળવતા જાણવા મળેલ કે આ છોકરો છે તેનું નામ છે કૃણાલ વિનોદભાઈ ગોદડિયા છે અને નવાપુરા ગોદડિયાવાસનો રહેવાસી છે. વોચ રાખતા આ છોકરો છે અમને 8 વાગ્યાની આસપાસ છે એ અમારી પકડમાં આવી ગયેલ હતો અને બાદમાં વધુ પૂછપરછ હાથ ધરેલ હતી. વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ હતું કે આ છોકરો છે 18 વર્ષનો છે અને તે એના માતા પિતા ન હોય તેના દાદી સાથે આ ગોદડિયાવાસમાં તે રહે છે અને તેને પડીકી ખાવાનું વ્યસન હોવાને કારણે અને તેની પાસે પૈસા ન હતા, જેથી કરીને આ પંડાલમાં જઈને પૈસાની ચોરી કરવા માટે પેસેલ હતો. પરંતુ એને એમ હતું કે આ મૂર્તિના જે તળિયાના ભાગમાં છે આ લોકો પૈસા છુપાવતા હોય, જેથી કરીને એ મૂર્તિ ઊંચી કરીને એ જોવા ગયેલ તો એ મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી. આ સિવાય એ જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયેલ હતો, ત્યાં પણ આ જ રીતે અને ત્યાં પ્યોર માટીના ગણપતિ બેસાડેલા હોવાને કારણે એને મિસહેન્ડલ થતાં એનો હાથ છે એ તૂટી ગયેલ હતો અને ત્યારબાદ એ પ્રગતિ યુવક મંડળમાં ગયેલો હતો અને ત્યાંથી એણે ત્યાં જે તાંબાના કળશ છે અને તાંબાના દીવા છે અને લાઇટો છે એ બધું ચોરી કરી અને ત્યાં જ જે લકડી પુલ છે ત્યાં એણે કંઈક છુપાવી દીધેલા હતા. એટલે સમગ્ર ઘટના જોતાં એમ આવે છે કે આ જે છોકરો છે એ વ્યસની હતો અને વ્યસનને કારણે પૈસા ન હતા, એટલે પૈસાને કારણે આ જે પંડાલ છે એ પંડાલમાં જઈ અને ચોરી કરતો હોવાને કારણે અને ક્યાંક મૂર્તિ ઇમ્બેલેન્સ થતાં એ ખંડિત થયેલ હતી. બાકી આનો પ્રાથમિક ઇરાદો કોઈપણ રીતે છે આ મૂર્તિઓને ખંડિત કરવાનો હોય એવું તપાસમાં જણાઈ આવેલ નથી. હા, આમાં ચોરી કરવાની આદતવાળો છોકરો જણાઈ આવેલ છે. અગાઉ પણ એણે કંઈક આરપીએફ જે છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એમાં 2 થી 3 મહિના પહેલાં ચોરી કરેલ હોવાનું જણાઈ આવેલ છે. એણે છે ચોરી કરેલ મુદ્દામાલ છે જે 3 તાંબાના કળશ છે, બીજું છે ત્યાં પિત્તળની જે દીવાબત્તી છે, બીજું એલઈડી લાઇટ છે, એ બધું છે એણે જ્યાંથી છુપાયેલું હતું ત્યાંથી અમે મેળવેલ છે. ના, આ સિંગલ છોકરો છે અને એ જે વ્યસન છે એ વ્યસનને કારણે ચોરી કરતો હોય એવું અમારી તપાસમાં જાણવા મળેલ છે. હવે પોલીસ છે આગળ જે છે આની પાસે ચોરી અને જે સંપત્તિને મૂર્તિને નુકસાન કરેલ છે એ આગળનો ગુનો દાખલ કરી અને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.
વડોદરાના સુભાનપુરામાં શ્રીજી પંડાલમાં માજી કોર્પોરેટરની પૂરમાં કરેલી કામગીરીનું અદ્ભુત ડેકોરેશન કરાયું છે. વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈ કારેલીબાગ વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં કાઉન્સિલરોનો વિરોધ નોંધાવ્યો હતો, તો બીજી બાજુ સુભાનપુરા શ્રીકાંત પાર્ક સોસાયટીના ગણેશ પંડાલમાં પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરેની પ્રશંસનીય કામગીરીને લગતા તેમના ફોટા સાથેનું અદ્ભુત ડેકોરેશન કરવામાં આવ્યું છે. આ દ્રશ્યો રવિવારે સાંજે સામે આવ્યા હતા. નોંધનીય છે કે પ્રજાની પડખે હર હંમેશા રહેલા કાઉન્સિલરની લોકો વાહવાહી કરે છે, પણ જે વાહ આવ્યા નથી તેમની સામે લોકોમાં રોષ યથાવત છે. વડોદરા શહેરમાં પૂર વખતે નેતાઓ સામે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો, તો બીજી બાજુ વડોદરામાં ભારે વરસાદ હોવા છતાં ગણતરીના કલાકોમાં સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દ્વારા જનસેવા એક પ્રભુ સેવાના આશયથી વોર્ડ નંબર 9 અને આ ઉપરાંત ઠેક ઠેકાણે પૂરગ્રસ્ત વિસ્તારમાં જરૂરિયાતમંદો અન્ય હજારો નાગરિકોને ખાદ્ય સામગ્રી, પીવાનું શુદ્ધ પાણી, રાહત સામગ્રીની કીટનું વિતરણનું સેવા કાર્ય પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. તેને લઈ શ્રીકાંત પાર્ક સોસાયટીના ગણેશ પંડાલમાં બેનર લગાવી તેમના કામગીરીને બિરદાવી હતી. શ્રમિકો, જરૂરિયાતમંદો, નિરાધાર, ગરીબો, વૃદ્ધો માટે સાઈનાથ ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પીવાના પાણીની બોટલ, અન્ય સૂકા નાસ્તા, બિસ્કિટ, ચવાણા તેમજ સેવ મમરાના ફૂડ પેકેટ અને ખીચડી બનાવીને પૂર પીડિતોને મદદે સ્વયં રાજેશભાઈ આયરે તેમજ કાર્યકરો ગયા હતા. શ્રીકાંત પાર્ક યુવક મંડળ આ વખતે કંઈ નવીનકરણ કરવામાં આવ્યું છે ડેકોરેશન માટે. અમારો જે પહેલું વર્ષ એવું અમે કંઈ બતાવવા માંગતા હતા કે જેનાથી આ નાગરિક એકતા રહે, અને અમારું થીમ બેઝ એ છે કે પૂરગ્રસ્ત વડોદરા. એમાં દરેક જગ્યાએ જે સરોવરમાંથી પાણી એટલું બધું ઓવરફ્લો થયું, વિશ્વામિત્રી ઓવરફ્લો થઈ, દરેક નીચાણવાળા વિસ્તારમાં છલોછલ પાણી, કમર જેટલા, એક ફ્લોર જેટલા ફૂલ પાણી જેટલું હતું. એ થીમના બેઝ પર અમે એક ડેકોરેશન થીમ તૈયાર કરી છે. એની માટે જે અમારું મેઇન મોટિવ છે જનસેવા એક પ્રભુ સેવા. એની માટે અમારા પૂર્વ કોર્પોરેટર માજી રાજેશભાઈ આયરે એમને એટલી બધી મદદ કરી અમને કે એ અમારા માટે કોઈ સેવક છે, જનનાયક છે અમારી માટે તો. અને આટલું જ નહીં, હમણાં જે ભાજપ કોંગ્રેસમાં જે ચાલે છે કે જે પોલિટિકલને સોસાયટીમાં આવવા નહીં દેવા, અમે તો ઉલટું આમંત્રણ કરીએ છીએ કે તમે આવો, અમારી માટે એટલી બધી મદદ કરી છે. એ આટલું જ પૂરતું નથી. પરશુરામ ભટ્ટા છે, નીચાણવાળા એટલા બધા સયાજીગંજના વિસ્તારો છે, ત્યાં કમર જેટલા પાણીમાં પણ એમણે જમવાનું, ખાવાનું, દૂધ, જેટલી જરૂરિયાત પૂરતી વસ્તુ છે બધી જ એમને પૂરી પાડી છે. અમે જેટલી મદદ હોય એટલું ઓછું છે. અમારી માટે ભગવાન જેવા છે, જેટલું કરે એટલું ઓછું છે. મંડળ છે તમારું, અને તમે કયા થીમ પર ડેકોરેશન કર્યું છે? મેં અહીંયા શ્રીકાંત પાર્ક યુવક મંડળ છે અમારું, રામેશ્વર મંદિર પાસે, સમતા ચોકડી. અમે આ વખત આજે આપણી હોનારત થઈ બરોડામાં, પૂર હોનારત, એના ઉપર અમે આખી થીમ રાખી કે અમારો મેઇન મોટો હતો જનસેવા એ જ પ્રભુ સેવા. એના પર અમે આખી થીમ બેઝ કરી હતી. એકચ્યુઅલી હતું એવું કે આપણે જોયું કે બરોડામાં બધે વરસાદ ઘણો હતો ને ઘણે બધે જગાએ પાણી ભરાઈ ગયું ને પબ્લિકનો રોષ ઘણો હતો. પણ એવા ટાઈમમાં અમે અહીંયા જે આટલા વર્ષોથી મહેસૂસ કર્યું ને આ વખતે પણ એ આપણા જે અમારા અહીંયાના રાજેશભાઈ આયર છે એ કોન્સ્ટન્ટલી અમારા માટે અહીંયા હાજર હતા. અમારા એરિયામાં તો ઘણી કામગીરી કરતા જ હોય છે, ઘણી હેલ્પફુલ અમને રહેતા હોય છે, પણ એ આ વખતે અકોટા અને એ એરિયામાં પણ એ લોકોએ પૂરના બીજા ત્રીજા દિવસથી જ બધે જમવાનું ને ફ્રૂટ ને બધું, પાણી ને બધું પહોંચાડ્યું હતું. ને કાયમ અમને અહીંયા હેલ્પફુલ રહેતા હોય છે. અમે અમારું તો આ પહેલું વર્ષ છે અમે આ ગણપતિનું આયોજન કરી રહ્યા છે. પણ કોઈ પણ ફંક્શન હોય કે અમારી સોસાયટીમાં એ બીજું કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે રાજેશભાઈ પાસે જઈએ છીએ, તો એ અમને કાયમ હેલ્પફુલ રહે છે. અને અમને હંમેશા હેલ્પફુલ રહે છે કે અમને એ પ્રોબ્લેમ નથી કે એ બીજેપીના હોય કે કોંગ્રેસના, એ કાંઈ જોતા જ નથી. બધાને હેલ્પફુલ અમે ખાલી એક ફોન કરીને અમારા માટે હાજર થઈ જાય છે. આ વખતે અમને પૂર્વ વખતે ઘણા હેલ્પફુલ રહ્યા છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર. સંસ્કારી નગરીમાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે એક નજર કરીએ આજના વડોદરાના ઉત્સવપ્રિય નગરીમાં મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીની નયનરમ્ય પ્રતિમા ઉપર.
ઉત્સવપ્રિય નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીની નયનરમ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજી 10 દિવસ વડોદરા શહેરનું આતિથ્ય માણવા માટે મહેમાન બન્યા છે, ત્યારે ભક્તો પણ તેમને આગતા સાગતા કરી રહ્યા છે. શહેરના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત પ્રતિમાઓનું ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. લોકો પણ દર્શનાર્થે ઉમટી પડી રહ્યા છે. આ મંડળ આયુર્વેદિક 3 રસ્તાના આયુર્વેદિકના મહારાજા છે અને છેલ્લા 3 વર્ષથી આ અમે ગણપતિનું આયોજન બધા મળીને મિત્રો કરી રહ્યા છે. અમે નવાપુરા ખાતેથી ગણપતિજીની ભવ્ય આગમન યાત્રા કરી હતી અને પંડાલ ખાતે રંગે ચંગે લાવ્યા હતા. આગળ અમે જોઈએ તો જે 9 દિવસ અમે એમની સેવા ભક્તિ દરેક જણ મળીને સેવા ભક્તિ કરી રહ્યા છે. અહીંયા 3 વર્ષથી પણ બહુ સારું આયોજન થયું છે અને આ વખતે પણ અમે જેટલું બનશે એટલું સરસ આયોજન કરવાનો પ્રયાસ કરીશું. 9મા દિવસે અમારું વિસર્જન થાય, ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે, જે અહીંયા આયુર્વેદિક 3 રસ્તાથી લઈને વેક્સિન ગ્રાઉન્ડ સુધી રહેશે, જેમાં અમે દરેક જણ સોસાયટી કોમ્પ્લેક્સ અને સોસાયટીના સભ્યો મળીને રંગે ચંગે અને હર્ષોલ્લાસથી ગણપતિજીની શોભાયાત્રા અહીંયાથી વિસર્જન યાત્રા કાઢીશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર. પીસીબી પોલીસે ચાચા નહેરુ નગર પાસે આવેલ ઓમ સાઈ રેસિડેન્સીના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા. વડોદરામાં પીસીબી પોલીસે ચાચા નહેરુ નગર પાસે આવેલ ઓમ સાઈ રેસિડેન્સીના કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી દારૂ ભરેલી કાર સાથે આરોપી રવિ વિજય પંચાલ તથા જયેશ ઉર્ફે સોનુ ઠાકોરને ઝડપી પાડ્યા હતા, જ્યારે આરોપી વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે કારમાંથી બિયરના 324 ટીન સહિત 32,400 રૂપિયાનો માલ કબજે કર્યો હતો, તેમજ દારૂ સપ્લાય કરનાર વિનોદ ડાંગીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે પીસીબીના એએસઆઈ હેમંતભાઈ તુકારાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી વિજય પંચાલની ત્યાં બાપોદ પોલીસે પણ 1.5 કલાક પછી રેડ પાડી હતી, જેમાં ઓમ સાઈ રેસિડેન્સીમાં કોમ્પ્લેક્સના કોમન જનરલ રૂમમાંથી વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી, જેથી બાપોદ પોલીસે રવિ પંચાલને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં કોઈ જ આરોપી પકડાયા ન હતા, તેમ છતાં બાપોદ પોલીસે આરોપી પવન ઉર્ફે ગોલુ બંસીલાલ તોલાણીને વોન્ટેડ જાહેર કરી દીધો છે, જેની ફરિયાદ કોન્સ્ટેબલ અર્જુનસિંહ નોંધાવી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર. વડોદરા શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિ માટે શહેરના શાસકો જવાબદાર હોવાની એક ઘટના સામે આવી છે. વડોદરાના ભયાનક પૂર માટે શાસકો જવાબદાર હોવાનો મજબૂત પુરાવો સામે આવ્યો છે. આ પુરાવો રજૂ કરનાર બીજા કોઈ જ નહીં પણ શહેર ભાજપા સાથે સંકળાયેલા નીરવના સ્વર્ગસ્થ પિતાજી છે. તેમને આ અહેવાલ વર્ષ 2014માં રજૂ કર્યો હતો, પણ કોઈએ ધ્યાનમાં જ ન લીધું હોવાની વાત છે. 10 વર્ષ પહેલા શહેરના આ નિષ્ણાંતે પાલિકાને રિપોર્ટ આપ્યો હતો અને આજવા સરોવરનું પાણી સરળતા શહેરમાં આવ્યા વગર નીકળી જાય તે માટેનો પ્લાન આપ્યો હતો. જોકે રિપોર્ટનો અમલ થયો હોત તો વડોદરામાં પૂર આવતું નહીં. વડોદરા શહેર અત્યારે પૂરની ભયાનકતા અને તેને લીધે થયેલી તારાજીમાંથી બહાર આવતાના પ્રયત્નો કરી રહ્યું છે. શહેરને ડૂબાડી દેનારા પૂર માટે અનેક પરિબળો જવાબદાર છે, પણ મુખ્ય જવાબદારી એ સત્તાધીશોની છે, જેમની બેદરકારીને કારણે વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના ભયાનક પૂરમાં તારાસ થયું. જોકે શહેરને ચલાવનારાઓ જો 10 વર્ષ પહેલા જ ચેતી ગયા હોત તો આજે વડોદરાવાસીઓને પૂરમાં ડૂબવાનો વારો ન આવ્યો હોત. મારા ફાધર પહેલેથી એગ્રીકલ્ચર સાથે જોડાયેલા છે. ગુજરાત સરકારમાં પણ એ પાણીની અંદર એમણે ખૂબ કામ કર્યા છે, જમીન વિકાસમાં. અમારું ઘર વિશ્વામિત્રીથી 300 મીટરની નજીક જ આવેલું છે. અમારા ત્યાં જ્યારે પણ પૂર આવ્યા છે 2005, 2009, 2014 એના બધા ડેટા એમણે રાખેલા હતા કે ભાઈ 2009માં અમારા ત્યાં 8 ઇંચ પાણી હતું પાર્કિંગમાં નીચે, 2014માં અમારા ત્યાં 2 ફૂટ હતું, 2019માં આ વખતે 3 ફૂટ હતું. મારા ફાધર 2016માં એક્સપાયર થઈ ગયા હતા. એટલે જ્યારે 2014માં અમારા ત્યાં મેક્સિમમ 2 ફૂટ પાણી આવ્યું હતું, ત્યારે એમણે એક PDF તૈયાર કરી હતી કે જેમાં વડોદરામાં રાજવી પરિવાર તરફથી આપણને જે તળાવો મળેલા છે એની જાળવણી કરવી, પ્લસ આજવાના પાણીને એક ડાયવર્ફિકેશન આપો, તંત્ર જ્યાં નક્કી કરે ત્યાં મહી નદીમાં કે બીજું એ લોકો ડાયવર્ફિકેશન આપે કે જેથી પાણી વડોદરાની અંદર આવીને પ્રસરે છે એ પાણી ઓછું પ્રસરતું થાય.
બીજું કે આજવાની સપાટી જ્યારે 212 આવે છે ત્યારે આજવાની પણ એક કેપેસિટી છે કે ભાઈ 212 ઉપર એને પાણીને આપણે રિલીઝ કરવું જ પડે, કારણ કે આજવાના પાડા પર એની અસર થાય છે. એટલે એ પાણી વડોદરામાં ન આવતા પહેલાં કદાચ જો બીજી કોઈ જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે તો વડોદરાને પૂરની આપણે જે પરિસ્થિતિથી બચાવી શકીએ છીએ. 2014માં એમણે આ PDF મને ખ્યાલ છે ત્યાં સુધી તંત્રમાં આપેલી છે, અને જો તંત્રના આધારે કામ થયું હોત હમણાં તો લગભગ હમણાં પૂરની આવી પરિસ્થિતિ ન આવી હોત. પણ હજી પણ આપણી પાસે સમય છે. આ 2024 એ આપણી માટે એક એવો પોઈન્ટ છે કે આપણે હવે આ ઇમ્પ્લિમેન્ટેશન લાવવું જોઈએ. અગર તંત્ર એવું કહેતું હોય કે એ લોકો જે નક્કી કરે કે મહી નદી કે એ લોકોને બીજું કંઈ ઓપ્શન મળ્યો હોય, પણ પાણીને ડાયવર્સિફિકેશન આપવું પડશે, કારણ કે વિશ્વામિત્રી પર આપણે લોડ આપીએ છીએ. વિશ્વામિત્રીમાં પણ આજુબાજુના વડોદરાનો કચરો મળ એમાં જાય છે, અને આપણા શહેરની પણ વસ્તી વધતી જાય છે. એટલે વિશ્વામિત્રીનું ડાયવર્સિફિકેશનને અલગથી ઉપયોગ કરીને બીજું ડાયવર્સિફિકેશન આપણે આપવું પડશે. એ લોજિક એટલા માટે હતા કે પોતે એ એગ્રીકલ્ચર એન્જિનિયર હતા. પાણીના એમણે બહુ જ કામ કર્યા છે. સૌરાષ્ટ્રમાં બી જે નાના નાના ચેકડેમ બન્યા છે, વોટર હાર્વેસ્ટિંગના પણ એમણે બહુ કામ કરેલા છે. એના લીધે એમને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એમને ઘણા બધા એવોર્ડ બી મળેલા છે. એમને PhD ઓનરરી ડિગ્રી પણ એની હિસાબે આપી છે ગુજરાત ગવર્નરે. એટલે એમને પાણીનું નોલેજ છે કે આની ભયંકરતા શું છે. જેટલું પાણીને બચાવીશું એ પણ સારું છે, અને પાણીની વધારે પૂરની પરિસ્થિતિ આવશે તો બી ભયંકરતા શું છે. મુખ્ય એમને એ જ કહ્યું હતું કે આજવામાંથી એક અલગ કેનલ બનાવીને આપણે મહી નદીમાં પાસ કરીએ, કારણ કે મહી નદી એવી છે કે એ દર વર્ષે નથી ઉભરાતી. એ જ્યારે કડાણામાંથી પાણી આવે છે એ લગભગ 5-6 વર્ષે 7 વર્ષે એકવાર એવું થાય છે કે મહી નદી બંને બાજુ ફૂલ વહેતી હોય છે. પણ જે સમયે મહી નદીમાં પાણી ન હોય અને આજવા 212, 213 જતું રહેતું હોય તો પહેલાં મહી નદીમાં ડાયવર્ટ કરીએ પાણી, અને ત્યાર પછી આપણે વડોદરા વિશ્વામિત્રીમાં આપીએ. અને આજવા સરોવરમાં પણ 212, 210 પાણી અમુક વાર મેન્ટેન કરવું એટલા માટે પડે છે કારણ કે વડોદરાવાસીઓને પાણી ત્યાંથી મળે છે. હવે આપણી પાસે સરદાર કેનાલમાંથી પણ પાણી એમાં જાય છે, અને મહી નદીમાંથી પણ આપણે વડોદરામાં પાણી લઈએ છીએ. એટલે એ આપણે બચાવી શકીએ છીએ. પ્લસ 90% હવે વેધર એક્યુરસી પણ આવી ગઈ છે કે આજે અઠવાડિયે 10 દિવસ પછી શું વરસાદ પડવાનો છે એ હવે 90% સુધીની એક્યુરસી આપણી પાસે મળે છે. જ્યારે 210, 211 આજવા હોય અને વેધર એક્યુરસી બતાવતું હોય કે ભાઈ હવે 3 દિવસ પછી પુષ્કળ વરસાદ પડવાનો છે, એ ટાઈમે પણ આપણે થોડું ઘણું પાણી ડાયવર્ટ કરી શકીએ છીએ. 2005માં જ્યારે પાણી આવ્યું હતું ત્યારે 8 ઇંચ હતું મારા ઘરમાં પાણી. 2014માં 2 ફૂટ હતું. એટલે એમને 2009માં પણ પાણી આવ્યું હતું 1 ફૂટ હતું. એટલે જ્યારે વિશ્વામિત્રીની એક સપાટી છે કે ભાઈ હવે 33, 34, 35 ફૂટે એ ભયંકર થઈ જાય છે. એ થયા પછી પણ જ્યારે અમારા ત્યાં 2014માં 2 ફૂટ હતું, આજે અમારા ત્યાં એ જ વિશ્વામિત્રી 6.5, 5.5 એ ફૂટે આવી ગઈ છે ઘરોમાં. એટલે પાણીનું એટલી જ પરિસ્થિતિ છે પાણીની, તેમ છતાં પાણી વધારે શહેર તરફ આવી રહ્યા છે. આ એક ટ્રિગર પોઈન્ટ છે આપણા. બસ એ જ એક વિનંતી છે કે આજવામાંથી એક પાણીનું ડાયવર્સિફિકેશન આપો. કદાચ આપણી અમુક કંઈ ભૂલ થતી હોય કે ભાઈ ડાયવર્સિફિકેશન તરત આપી દે, આપણે એ વાત કરતા, પણ એ લોકોને વધારે ડેટા એ લોકો પાસે હોય, એક્યુરેટ ડેટા હોય સરકાર પાસે કે ભાઈ એને કઈ રીતે પાણીને વાળી શકે. જ્યારે મહી નદી આપણાથી નજીક છે, આજવા સરોવરથી, પ્રતાપ સરોવરથી પણ એક મિની નદી છે, ત્યાંથી આપણે બાયપાસ કરી શકીએ છીએ. જ્યારે મહી નદીમાં પાણી ઓછું હોય ત્યારે જો અહીંયા ભયંકર વરસાદ પડે આજવાની ઉપર, પ્રતાપમાં, વડોદરામાં, તો આપણે આજવાનું પાણી તો આપણે એટલીસ્ટ ડાયવર્ટ કરી શકીએ છીએ. એ આમાં મુખ્ય વસ્તુ છે. આ PDF જે છે એ આજવા સરોવરના પાણીને ડાયવર્ટ કરવા માટેની છે. એટલે હું તમને હમણાં એ જ કહી શકીશ કે આજવાના પાણીને આપણે ડાયવર્ટ કરીશું તો વડોદરાની પરિસ્થિતિ આટલી બધી ગંભીર ન થઈ છે. એના કોર્પોરેશને રિપોર્ટ આપેલો હતો, એ મને 100%ની ખાતરી છે. એમને રિપોર્ટ આપ્યો હતો. પણ જો હવે તો થયું હોત તો અમારે ડાયવર્સિફિકેશન બની ગયું હોત. એટલે હવે આની અંદર હવે બને તો ભવિષ્યમાં આટલી હોનારત ન સર્જાય એનું આપણે ધ્યાન રાખીએ તો એ ઘણી સારી બાબત છે. લોકોને ખૂબ નુકસાન થયું છે. લોકોને ખૂબ નુકસાન થયું છે. આ વખતે સોસાયટીઓમાં જે લોકોએ નહોતું વિચાર્યું, નહોતું ધાર્યું, એવા એરિયામાં પણ પાણી જતા રહ્યા છે. પહેલાં જ્યારે અમારા સોસાયટીની વાત કરીએ, અમારા લેવલની, ત્યારે અમે લોકો એવું વિચારતા કે ભાઈ 1-1.5 ફૂટ પાણી આવશે તો દરેક લોકો પોતાના સોફા, ફ્રીજ, ટીવી બધું પ્લેટફોર્મ પર મૂકી દેતા હતા, વોશિંગ મશીન. આ વખતે લોકોએ પ્લેટફોર્મ પર મૂક્યું, તેમ છતાં પાણી 5.5-6 ફૂટ આવી ગયું. એટલે કોઈને અંદાજો જ નહોતો. એટલે આ પાણી દિવસે દિવસે વધશે. એટલે હવે આપણી પાસે એક એવો આ ટ્રિગર પોઈન્ટ છે કે આપણે ચેતીને અને કોઈ પણ સારો ઉપાય ડાયવર્સિફિકેશનનો આપવો જોઈશે. નહીં ચેતો તો હજી આનાથી ખરાબ પરિસ્થિતિ આવશે. અને 2024માં જે થયું છે, મારા ફાધરે 2014ની બુકમાં લખ્યું જ છે કે જો નહીં થાય તો આ થશે. એની ભવિષ્યનું આયોજન માટે જ એમણે લખેલું હતું. એટલે હવે તો
આપણે ચેતી જવું પડશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર. ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ રાયટિંગના ગુનામાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરા શહેરમાં પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ નામની સૂચના મુજબ તથા સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અભય સોની સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન એવી કાટકરની સૂચના હેઠળ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ રાયોટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવા સૂચના કરેલ હોય, જેથી અત્રેના ગોત્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.N. પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આરોપીઓને ગણતરીના કલાકોમાં શોધીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેજસ રાકેશભાઈ સોનારે, મિહિર રાકેશભાઈ સોનેરા, અક્ષિતસિંહ રાજેન્દ્રસિંહ જાતે, રાજલોક દિલીપ કુમાર શાહ, ગોત્રી વડોદરા શહેર ચંદ્રકાંત ઉર્ફે સુનિલ રમેશ રાવ કોલેકર, મનીષ ઉર્ફે ગણેશ જગન્નાથ ચિત્તે, પૂનમભાઈ ઉર્ફે પુન્યો ડાયાભાઈ માળી, ભરતસિંહ ઉર્ફે મધ્યો મધુસિંહ મકવાણાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર. વારસિયા વિસ્તારમાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વારસિયા પોલીસ મથકની ટીમને બાતમી હકીકત મળેલ કે રવિ દેશવાણી રહે દાજીનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ, વડોદરા શહેર નાઓએ દાજીનગર સોસાયટીમાં કલાવતી હોસ્પિટલની પાછળના ભાગે જય રણછોડ એવન્યુની પાસેના એક બંધ મકાનમાં બહારની ગેલેરીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે, જેવી હકીકત બાતમી મળતા સદરહુ ઉપરોક્ત જગ્યાએ રેડ કરતા જગ્યાએથી બંધ મકાનની ગેલેરીમાંથી રવિ દેવજાણી રહે દાજીનગર સોસાયટી, વારસિયા રિંગ રોડ, વડોદરા શહેર નાઓએ વગર પાસ પરમિટે ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બિયરના કુલ નંગ 480 જેની કિંમત ₹69,600 પ્રોહી મુદ્દામાં સંતાડી રાખેલ છે. દારૂનો જથ્થો શોધી બાતમી આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીજાની માલિકીની મકાનની ગેલેરીમાંથી ગણતરીના પાત્ર કેસ નોંધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગોત્રીમાં ભારદારી વાહનની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત થયું હતું. પ્રોફેટ મિક્સરના તોતિંગ પૈડા મહિલા પર ફરી પડ્યા હતા, જ્યારે બાળકનો આબાદ બચાવ થયો હતો. વડોદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપીને વડોદરાની પ્રજાને આર્થિક સહાય મળી રહે તેની રજૂઆત કરવામાં આવી હતી. વડોદરામાં પશ્ચિમ વિસ્તારમાં ફરી એક વખત ભૂવો પડ્યો હતો, જેને લઈ ધારાસભ્ય સ્થળ પર દોડી ગયા હતા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.